હું કરી લેવા જોતા ખરી હાવાની કઈવાની જોતા ક્યાં અમાર દીકરી આયા આવતી મળી બસ કરેલા નંબરનું બલૂન ને બાયોમાંથી રાજા ગેમ ના પ્રમોશન કરી અને કોઈ ગેમ લોકો આપણને જોતા હોય તો આપણે એને કંઈક સારું દઈએ, ના કે પછી આવું જેવું તેવું દઈ દઈએ. હું પ્રાય હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. અને અત્યારે ખૂબ જ રાજા ગ્રેપનો ક્રેઝ હાલે છે, જેમાં આ નીલ ચાવડા અને એસકે એ બધા છે ને પ્રમોટ કરે છે રાજા ગ્રેપને. અને તમે એના વિડીયો જોઈ અને એમાં પૈસા નાખો છો અને એ પૈસા તમારા ડૂબી જાય છે. તમારી કારી મહેનતના તમે પૈસા એમાં નાખો છો, એના વિડીયો જોઈને કે ભાઈ આમાં અમે કાંઈક પૈસા કમાઈએ, પણ એમાં કોઈ પૈસા કમાવાનો હોય નહીં ભાઈ. અને એ ખોટે ખોટો તમારા પૈસા એમાં જાય, જેટલા નાખો એટલા. તમને પહેલાં તો એમ લાલચ આપે, પહેલાં તો એ ગેમવાળા લાલચ આપે કે ભાઈ પૈસા નાખો ડબલ થાય. એવું કાંઈ હોતું નથી ભાઈ. કાંઈ એમાં મળશે નહીં. તમારા ખોટે ખોટા પૈસા, તમારી કાળી મજૂરીના પૈસા એમાં તમે નાખી દો છો આના બધીના વિડીયો જોઈને. અને એના વિડીયો જોવાના બંધ કરો. અને યાર કોઈને ઊંધે દવાડે ચડાવવાના હોય, આપણા સબસ્ક્રાઈબર હોય એ આપણી ફેમિલી જેવા હોય, ત્યાં આપણાને ગમે ત્યાં ઊભા હોય ને આપણાને સપોર્ટ કરે એવા બધા આપણા સબસ્ક્રાઈબર હોય. તો આપણા સબસ્ક્રાઈબરને છે ને ભાઈ સારી રીત દેખાડવાની હોય, આવી ખરાબ રીત ના દેખાડવાની હોય કે આવું કંઈ એને ખરાબ કંઈ પીરસાય નહીં યાર. આપણા સબસ્ક્રાઈબર છે એ. અને જો તમે સારી જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ કરો, તમારા પૈસાના બચત થાય એવું કાંઈક કરો, ના કે પછી તમે આ કોઈનો વિડીયો જોઈ અને ડાયરેક્ટ રાજા ગેમમાં પડી જાઓ અને બીજી કોઈ પણ ગેમ આવે એમાં પડી જાઓ. અરે એને પ્રમોટ જે કરી હોય ને ગેમવાળા, એને પ્રમોશન આપે ને એ પ્રમોશન તો એ કરીને એ પૈસા કમાઈ લે, તમને હાલવી દે. એના કરતાં તમે ભાઈ સારી જગ્યાએ પૈસાનું ઇન્વેસ્ટ કરો અને સારી જગ્યાએ ક્યાંક વાપરો. તમારી આવી અત્યારે તડકો કેટલો છે, અત્યારે આવી તડકાની અંદર તમે યાર મજૂરી કરતા હોય, કામ કરતા હોય, માન પૈસા કર્યા હોય ભેગા, અને તમે પછી એના વિડીયો આવે એટલે ડાયરેક્ટ નાખી દો. એના કરતાં ક્યાંક સારી જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ કરો. અને આ બધે જેમ આવે એમ જેના તેના પ્રમોશન કરવા મને તમને બધીને હાલવી દઉં ને એવું આપણો જરાય ઈરાદો છે નહીં. અને આપણે કોઈ દિવસ ખોટી રાહ ઉપર કોઈને હાલવા દેવાના નથી અને કોઈને આપણે કાંઈ ખોટું કહેવાના નથી. તો એવા લોકોને તમે સપોર્ટ કરો અને એવા લોકોને તમે આગળ લાવો. તમે જો આને આગળ લઈ આવ્યા તો છેલ્લે તમને દિને દાંડી મારી. શું કીધું એ કે આ કંઈ ક્રિએટર ના કહેવાય. એ કહે કે તમે આ થોડા ક્રિએટર છો. એ કે 10,000 વ્યૂ આવતો હોય, 2,000 વ્યૂ આવતો હોય, એ થોડા કંઈક ક્રિએટર છે. એ કે ક્રિએટર તો એને કહેવાય લાખમાં વ્યૂ આવતો હોય. તો ભાઈ લાખવાળા અમે બધા જ છીએ કે તારી સ્ટોરી નાખી, તને મેન્શન કરીને અમે તમને આગળ પહોંચાડ્યા અને છેલ્લે તમે અમને જ આવું કરવાના. એટલે આ લોકોને તમે સબક શીખાડો અને એની ઓકાત શીખાડો, એટલે એ લોકોને ખબર પડે કે આ સોશિયલ મીડિયા શું છે. જેમ આવે એમ બકવાસ કરી દે સોશિયલ મીડિયા સામે, એવું તો ના હાલે ને ભાઈ. એવું તો થોડું હાલે યાર. સોશિયલ મીડિયા એ તો સારો ઉપયોગ કરો. આવો ખરાબ ઉપયોગ તમે લોકોને કરાવો છો ગેમના પ્રમોશન કરી અને માહિતી દઈને કે આમાં આ પૈસા મળશે ને આ પૈસા મળશે. છેલ્લે કાંઈ મળતું નથી, તમારા પૈસા ડૂબી જાય છે ભાઈ. એટલે હું તો તમને એક જ સલાહ દઉં છું કે ક્યાંક પૈસા તમારી પાસે હોય તો સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાના, ના કે ચોદુની વાતોમાં કોઈ આવતા નહીં. આ સારી તમને રસ્તો ક્યાંક સારો તમને ક્યાંક ખૂટતો હોય તો ત્યાં નાખજો. બાકી આની કોઈ આના ભરવમાં કે કોઈ વેબમાં આવતા નહીં. એવું છે કે ક્યાંય પણ હું સારી જગ્યાએ ગયો હોય ફરવા ભરવા તો તમને સારા વિડીયો બતાવું કે ભાઈ અહીંયા હું આવ્યો છું તો આ વસ્તુ આમ છે તેમ છે. એવા બધા આપણા વિડીયો હોય, ના કે પછી આપણા આમ થઈ ગયું તેમ થઈ ગયું થયું કાંઈ ના હોય. અને એ વિડીયોમાં ઓલો વિડીયો જોયો તો હમણાં તો એસકેનો પાટા વાળીને જાય ને ઘેરે જાય ને કે બાપા હું પડી ગયો, માં હું પડી ગયો. એ કે એટલે એવું ના કરાય થાય. એ તો વળી કોઈ હૃદયના ઓલા હોય મોરા અને એવી વાત સાંભળી કે ભાઈ મારા દીકરાનું એક્સિડન્ટ થઈ ગયું, સામે જોઈ અને હેટેકે આવી શકે, હેટેકે આવી જાય. મા બાપને દીકરોને બધા વાલા હોય, કદાચ મા બાપ જોઈને એને હેટેક પણ આવી જાય. એટલે આવા ફતૂર ના કરાય. શાંતિથી રહીને વિડીયો સારો બનાવાય, સારું લોકોને શીખવાડાય અને સારી લોકોને શીખ દેવાય. મારું ઉદ્દેશ્ય એ જ છે કે લોકો આપણને જોતા હોય તો આપણે એને કંઈક સારું દઈએ, ના કે પછી આવું જેવું તેવું દઈ દઈએ. હું પ્રાઇમ કરું છું, હું આ કરું છું ને. એટલે ભાઈ એવું ના કરવાનું હોય એ વાત. અને તમે પણ એવા લોકોને સપોર્ટ કરો. એ તો કોકનું હૃદય
નબળું હોય તો એવું બધું જોઈ કે ઓહો એક્સિડન્ટ થયેલા આને તો એક્સિડન્ટ એટેકે આવી જાય ગભરામણને કારણે. એટલે કંઈક સારું વસ્તુ દેવાની હોય લોકોને. આપણાને લોકો ચાહતા હોય જોતા હોય તો લોકોને આપણે કંઈક સારું દેવાનું હોય, ના કે પછી આવી ગઈ આની નીકળે. આપણું તો ખાલી એક જ કહેવાનું છે કે લોકોને તમે સારી વસ્તુ દો, તેથી લોકો તમને લાઈફ ટાઈમ સુધી ભૂલે નહીં અને તમારા લાઈફ ટાઈમ સુધી તમારા વિડીયો બધા ચાલે નહીં. આવું દેવાનું, જેમ આવે એમ કરી નાખવાના. હું આમ કરી નાખવાનું તેમ કરે ગાડી અડી ગઈ. એક તો ઓલો વિડીયો મેં જોયો તો ખોટા ઓલા ભાઈનું કાંઈ વાંક નહોતો, બસવાળા એટલે ગાડી જરાય અડી નથી કે કાંઈ નહોતું થયું, પણ વ્યૂઝ આપવા માટે એ ઓલા બસવાળાને ધમકાવ્યો, ડરાવ્યો, એવો ધમકાવ્યો, પોલીસને પણ બધો આમ કરી દઉં તેમ કરી દઉં. એટલે ભાઈ કેવું કર્યું ઓલો બસવાળા એટલે ટાવલેસવાળાનો બિચારાનો કાંઈ વાંક નહોતો, પણ આ ખાલી એને વ્યૂ લેવા માટે. કારણ કે વિડીયોની અંદર કાંઈક તો બતાવવું ને ભાઈ, વિડીયોમાં કાંઈક તો બતાવવું ને, એવા માટે ઓલાને બસવાળાને ધમકાવે છે, ડરાવે છે અને પછી વ્યૂઝ આપી અને વિડીયો મૂકી દે છે કે બસવાળાએ આમ કરી નાખ્યું, અમારી માથે ચડાવી દીધી. માથે તો કાંઈ ચડાવી ના હોય માથે તો કાંઈ ચડાવી ના હોય, પણ વ્યૂઝ આપવા માટે એ લોકો ક્યાં સુધી પહોંચે છે તમે એ તો જોવો યાર. વ્યૂઝ આપવા માટે ક્યાં સુધી માણવા પહોંચે છે કે એને વ્યૂ મળે એવા માટે. ઓલા બસવાળાનો જરાય કાંઈ વાંક હશે નહીં અને જેમ તેમ ગારું દીધી, ગાલી ગલોચ કર્યાને કાં બિચારાને બીવડાવી દીધો એવો. એ પાછા 3 થી 4 જણા, એ આખી આ ટુકડી જ છે. રાજા ગેમ હલાવતી હતી ને એ આખી ટુકડી એ ઓલા બસવાળા માટે ટપકી ગઈ અને બસવાળા એને કેવી ઝપાઝપી કરી. બિચારાનો કાંઈ વાંક નહોતો અને એ ખાલી વ્યૂ માટે કે આવો ડખો બખો આમાં બતાવીએ થોડો એટલે આપણે વ્યૂ આવી જાય, આપણે જોવાના જ છે કે હાલે આની યાર આવો ડખો શું થયું, હાલો તો જોઈએ. એટલે આપણે જોવાના જ છે યાર, સ્વાભાવિક છે, આપણે જોવાના છે. ભાઈ એ કાંઈ હોય નહીં ભાઈ. અને આ લોકો બધીને આવી રીતને આમ કરી અડફતમાં લઈ અને વ્યૂઝ આપવા હાટું મૂકી દે. તો કોઈ પણ આવા કોઈ ભરમમાં ના આવતા. કોઈ પણ રાજા ગેમમાં કે કોઈ પણ ગેમની અંદર કાંઈ પૈસા તમને ક્યાંય મળવાના નથી, પૈસા તમારા ડૂબવાના જ છે ભાઈ. એટલે કંઈક સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરજો અને આવી તમે કાળા તડકાની અંદર કામ કરતા 2 પૈસા ભેગા કર્યા હોય તો સારી જગ્યાએ વાપરજો. સબસ્ક્રાઈબ કરજો સમીર બલવા યુટ્યુબ ચેનલને. મારી ચેનલના બધા વિડીયો જોઈ લો, ક્યાંય પણ એવી કંઈ ફાંકા બોલદારી નહીં હોય. જે છે એ બધી સત્ય જ વાત હશે, જે કંઈ હોય એ બધું હકીકતમાં જ હોય. આપણે કોઈ એના જેમ ફાંકા બોલદારી કરતા નથી. કાંઈ ના થયું હોય તો એ તો ઇસ્યુ કરી નાખે ભાઈ, મોટો ઇસ્યુ કરી નાખે. તેથી કરીને એને વ્યૂ મળે અને આપણે વ્યૂ દઈએ ને જોઈએ એના વિડીયો તો એને બહુ ઓકતમાં આવી જાય કે ઓહો મને તો એટલા લોકો જોઈ છે. એટલે તો એ બોલ્યો કે ક્રિએટર કેને કહેવાય ને, ઓલા કેને કહેવાય ને, ઇન્ફ્લુએન્સર કેને કહેવાય ને. એટલે ભાઈ અમે જ લોકોએ તને આગળ કર્યો છે અને અમે જ લોકો ધારીએ ને તો તને પાણી પણ દઈએ. એટલે તું જેટલા બધા હે ને 2000 વાળા સબસ્ક્રાઈબર હોય કે 2000 જેને ફોલોવર હોય એ બધા પોતપોતાની રીતે સારા જ હોય, સારી વસ્તુ દેતા હોય. તારા જેમની કે હું મન થાય એમ કરી નાખું, ફુગા ફોડીને કે હવે તો હું આઈફોન દેવાનો છું, આ હોય કાંઈ દેવા બેવાનું ના હોય. એ અંદરો અંદર જ હોય. વળી તમને કહી દઉં છું, એ બધું દેવાનું હોય, અંદરો અંદર જ હોય. આપણાને તો એમ થાય કે ઓહો મારા આમાં જે કોઈની 0 લાયકી છે એને હું ગીવ અવે કરવાની. ગીવ અવે કાંઈ હોય નહીં ભાઈ. એ બધું અંદરો અંદર જ હોય. એ તો તમને ખાલી ઉલ્લું રમાડવાનું છે. બધી સ્કીમો ખાલી ઉલ્લું રમાડ્યા રાખે તમને અને આપણે એવા છે ઉલ્લું બનીએ. એ બધી સ્કીમ બધી ખાલી ઉલ્લું રમાડવાની હોય. ગીવ અવે કોઈ કરવાનું નથી. ઓલો ભરત આવે કે હું આઈફોનનો ગીવ અવે કરું છું, જેને 0 લાગી છે, જેના નંબર આવી છે, ફુગા પડે આમ. એટલે ભાઈ ફુગામાં કાંઈ હોય નહીં ભાઈ. તમને બધીને એ ખાલી ઉલ્લું રમાડે છે. નંબર તો એના એ જ હોય. તમે ક્યાંય સાંભળ્યું કે એને કોઈને દેવા ગયો, મોબાઈલ લીધો કે પૈસા દીધા? એ બધું એનું એ જ હોય. મહેનત કરશું ને એટલે પ્રગતિ થશે તમારી. આ મહેનત છે. આપણે કોઈ ગેમના પ્રમોશન કરી અને કોઈ ગેમ રમી અને આપણે પૈસા કમાવ્યા નથી. આપણે કાળા તડકાની અંદર મહેનત કરીને આ પૈસા બધા કમાવ્યા છે. તો તમે પણ છે ને ભાઈ સારી રીતના મહેનત કરશો એટલે પૈસાની પ્રગતિ થશે. બાકી આવા કોઈના કહેવાથી તમે કોઈ ગેમની અંદર પૈસા ઇન્વેસ્ટ કરતા નહીં કે તમારા પૈસા થઈ જાહે છેલ્લે દવા બાવા પીવાનો વારો આવશે. અને આવા ક્રિએટરો છે ત્યાં તમને દવા પીવાનો વારો આવશે. મને તો એવું લાગે છે ભાઈ કે આવા ક્રિએટરો આપણને સલાહ દે ને આપણે એમાં પૈસા ડૂબાવીએ. અમુક માણસોને ખબર ના હોય ભાઈ,
એને આપણા વિડીયો જોઈને એ બધું કરતા હોય એટલે એને સારી સલાહ દેવાની હોય. આપણા વિડીયો જોતા હોય એટલે ડૂબાવી નહીં દેવાના કરજામાં કે દવા પીવાનો વારો આવે, ગેમું રમવા, એવા શિખામણ નહીં દેવાની કે એવું કોઈને કહેવાનું નહીં. તો બસ આપણે એ જ કહેવાનું હતું. સારો લાગ્યો હોય તો લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરજો તમારા ભાઈને. આપણે બધી સારી વસ્તુ દઈએ છીએ, કોઈને ખરાબ વસ્તુ દેતા નથી. અને જે હોય એ આપણે સત્ય જ કહીએ છીએ. અને આપણું વ્લોગિંગની ચેનલ છે એટલે કે આપણે ક્યાંય ફરવા ગયા હોય અને એના વિડીયો મૂકીએ છીએ, ના કે આપણે કોઈને જેમ ફાંકા ફોલદારી કરતા નથી. ફાંકા ફોલદારીનું કામ છે એનું અને એ રીતના એ વ્યૂ લે છે. અને